ચાલો મિત્રો, આપણે પાસપોર્ટ વેરિફિકેશનમાં કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે. જે માણસો અત્યારે લાસ્ટ ટાઈમમાં વિડીયો જોવા આવ્યા છે, જેમને અત્યારે જ કલાક 2 કલાક પછી એપોઇન્ટમેન્ટ છે, એમના માટે હું પહેલાં વિડીયોમાં કયા ડોક્યુમેન્ટ લઈને નીકળવું ફટાફટ એ બતાવી દઉં છું. પહેલાં આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, માર્કશીટ, આ 4 વસ્તુ મેન્ડેટરી લઈ જવાનું છે. પછી લિવિંગ સર્ટિફિકેટ યા બર્થ સર્ટિફિકેટ, બરાબર, પ્રૂફ ઓફ એ લઈ જવાનું છે. પછી મેરેજ સર્ટિફિકેટ યા એનેક્સર જે, બરાબર, અને એપોઇન્ટમેન્ટ સ્લીપ લઈ તમે ફટાફટ નીકળો, બરાબર. અને જે લોકોના જોડે ટાઈમ છે પાસપોર્ટ વેરિફિકેશનમાં જવાનો, એમના માટે આ વિડીયોમાં આગળ તમને હું આખી ચર્ચા કરીશ કે કયા ડોક્યુમેન્ટ કયા કારણથી લઈ જવાના છે, બરાબર. એના માટે હું તમને આગળ અહીંયા આપણે તમને એક શો થશે ડોક્યુમેન્ટની મોટી લિસ્ટ. એ કયા ડોક્યુમેન્ટ્સ એના માટે છે તમે જોઈ લો, બરાબર. પાસપોર્ટ વેરિફિકેશનમાં જવા માટે પહેલું તો પ્રૂફ ઓફ એડ્રેસ. પ્રૂફ ઓફ એડ્રેસમાં વોટિંગ કાર્ડ, બરાબર, લાઇટ બિલ જો તમારા નામે આવતું હોય તો, બરાબર, કાં તો પછી ડ્રાઇવિંગ લાઇસન્સ, બરાબર. પછી પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, પાન કાર્ડ, આધાર કાર્ડ, બરાબર, કે એની અધર ફોટો આઈડી, ગવર્મેન્ટ ફોટો આઈડી હોય એ, બરાબર. પછી આપણો પ્રૂફ ઓફ પેરેન્ટ્સ, પ્રૂફ ઓફ બર્થ, પ્રૂફ ઓફ બર્થ પ્લેસ, એના માટે બર્થ સર્ટિફિકેટ કે લિવિંગ સર્ટિફિકેટ, બરાબર, એ જોશે. પછી ECR કેટેગરી માટે માર્કશીટ, 12th ની કોઈ બી 10મા 12માની કોઈ બી માર્કશીટ જોઈશે, બરાબર. પછી પ્રૂફ ઓફ રિલેશનશીપ, મતલબ મેરેજમાં સપોઝના ડોક્યુમેન્ટમાં મેરેજ સર્ટિફિકેટ યા એનેક્સર જે, એ બંનેમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ લઈ જવું પડે છે, બરાબર. એપોઇન્ટમેન્ટ સ્લીપ, બરાબર. અને જો તમારા નામમાં ક્યારેક ગેજેટ બહાર પડ્યું હોય કે ગેજેટ નોટિફિકેશન મોટું નામ ચેન્જ કર્યું હોય કંઈ, તો ગેજેટ નોટિફિકેશન લઈ જવી કમ્પલસરી છે, બરાબર. આટલા ડોક્યુમેન્ટ તમારા જોડે હશે એટલે તમારા પાસપોર્ટમાં રીશેડ્યુલ કરવાનું આવશે નહીં, બરાબર. આના માટે તમને એક માહિતીવાળું